તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મહત્વના સમાચાર। મોટી જાનહાની ટળી કડીના ગણેશપુરા પાસે મહેસાણા તરફ બ્લોક ભરીને જઈ રહેલ ટ્રક ગાડી ઉપર પલટી ખાઈ ગઈ। કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ ગણેશપુરા ગામ નજીક હાઈવે ઉપર છત્રાલથી નંદાસણ થઈને મહેસાણા તરફ બ્લોક ભરીને જઈ રહેલ એક ટ્રક અચાનક જ એક ગાડી ઉપર પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના સામે આવી હતી। સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી। મહેસાણા અમદાવાદ હાઈવે નંબર 8 ઉપર આવેલ કડી તાલુકાના નંદાસણ નજીક ગણેશપુરા પાસે અકસ્માતની ઘટના સામે આવતા રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં છત્રાલ તરફથી એક ટ્રક બ્લોક ભરીને મહેસાણા તરફ જઈ રહી હતી અને નંદાસણ થઈને ગણેશપુરા પાસે ટ્રકની આગળ જઈ રહેલ એક ફોર વ્હીલ ગાડી ચાલક ઉપર કાબુ ગુમાવી દેતા અચાનક જ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે બાદ પાછળથી આવી રહેલ બ્લોક ભરીને ટ્રક ગાડીને બચાવવા બ્લોક ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 ઉપર અકસ્માતની ઘટના આવી હતી, જ્યાં અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી। કડી તાલુકાના ગણેશપુરા પાસે બ્લોક ભરીને જઈ રહેલ ટ્રક તેની આગળ જઈ રહેલી ગાડીને બચાવવા જતા ટ્રક જ પલટી ખાઈ ગઈ। સદનસીબે ગાડીમાં ડ્રાઈવર સિવાય અન્ય કોઈ બેઠેલ નહોતું, જેથી મોટી જાનહાની ટળી હતી। ટ્રક પલટી ખાઈ જતા રોડ ઉપર બ્લોક પડતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટનાને લઈ નંદાસણ પોલીસ દોડતી આવી હતી અને ટ્રાફિકનો હલ કરી ઘટતી કાર્યવાહી કરી હતી।